कबीर कहे कमाल को तू दो बातें सीख ले कर साहब की बंदगी और भूखे को कबीर खड़ा बाजार में और मांगे सबकी खैर, नहीं किसी से दोस्ती और नहीं किसी से બોટાદની બાજુમાં સમઢિયાળા ગામમાં અને બિલકુલ અભણ એવા ગોહિલ પરિવારમાં ગંગા સતી અને 52 પદો લખ્યા. પણ જે ઋષિમુનિઓ હજારો વર્ષ તપશ્ચર્યા કરી અને જે જ્ઞાન ન પામી શકે એવું બધું એને 52 પદોમાં આધ્યાત્મનું એવું સુંદર મજાનું જ્ઞાન આપ્યું. સાથે આવેલી વડાવેડને શિખામણ દેતા દેતા જે 52 પદોની રચના કરી એમાંનું એક વીજળીના ચમકારે મોતીડા ભરાવો પાનબાન અચાનક અંધારા થાશે. હવે તો વિજ્ઞાને પણ સાબિત કર્યું કે 24 કલાકમાં આપણે છે ને 21,600 ની આજુબાજુ શ્વાસ લઈએ. એ વિજ્ઞાને પણ સાબિત કર્યું. એટલે એ ગંગા સતી એ અભણ એક પણ ધોરણ ભણેલા નહીં અને એને એના પદોમાં એને આવરી લીધું. તો શું કહે ગંગા સતી? વીજળીને ચોંકારે મોતીડા ભરું પાનબા અચાનક અંધારા થાશે. વીજળીને ચોંકારે મોતીડા ભરું પાનબા અચાનક અંધારા થાશે. જોત રે જોતામાં દિવસો વયા જશે પાનબા 21,600 ખાશે. વીજળી ચોંકારે મોતીડા ભરો પાનબા અચાનક અંધારા થાશે. વસ્તુ અજાણી પાનબા અધૂરી આને નો કહેવાય. ગુપ્ત રસનો યા તો
રાખડો